ઓય એક લસણનો ગાંઠિયો તાપો ને હું હાજે શાક લેવા જાઉં ને તો તમને પાછો આપી દઈશ. બે લઈ ના ના એક જ જોતો છે. હા હાજે આપી જાવ. ઓય રેખાબેન આદુ મરચી હોય તો આપો ને થોડીક. મેં હમણાં ફ્રીજ ખોલ્યું તો મેં જોયું મેં અરે આદુ મરચી તો નથી. હમણાં હું હાજે શાક લેવા જાઉં ને તો તમને હું પાછું આપી દઈશ. હા ઓય હાચી લીમડો છે તો આપો 2 પાંદડા. હું હાજે જાઉં ને તો તમને આપી દઈશ. હા હું કહું છું મેં હમણાં ડબ્બો ખોલ્યો ને તો બોલો તુવેરની દાળ જ નહોતી તો મને જરીક એક વાટકો આપો ને. ના ના દાળ ભાત બનાવવા છે ને એટલે. ના એક વાટકો આપો પછી તો કરિયાણાની દુકાને જાઉં ને કાલે તો તમને પાછો આપી દઈશ. હા ઓય હાચીને તમારે શાક થઈ ગયું છે તો મને તમારી કુકરની રિંગ આપો ને. મારે બોલ અત્યારે હું કુકર નામ પેલું બંધ કરવા ગઈ ને ત્યાં જ મારી રિંગ તૂટી ગઈ તો હમણાં છે ને 3 સીટી વગાડીને છે ને લાલુ અરે હમણાં તને હું પાછી મોકલી દઉં. તમારે જોતી જ નથી ને. હા તો વાંધો નહીં. અય હું કહું છું લીંબુ હોય તો આપો ને. અડધું લીંબુ જ જોતું છે. આ દાળ ભાતમાં પાછું લીંબુ હોય તો જ હારી લાગે. મારે બોલો કાલ મહેમાન આવ્યો ને તો મેં કાલે જ તે લીંબુ શરબત બનાવી નાખ્યું. હમણાં તે આજ સાંજે શાક લેવા જાઉં ને આ જેટલી વસ્તુ આજ લઈ ગઈ છું ને તમને બધી પાછી આપી દઈશ. જરાય મૂંઝાતા નહીં. હો હા આ દરવાજો બંધ કરીને ક્યાં હોય ગયા? મારે થોડો કમ તો ગોળો જોતો હતો. મેં એક તો ગેસ ઉપર તો દાળ ઉકળવા મૂકી છે. રેખાબેન ક્યાં વહી ગયા છે? ધાબા પર હું કપડાં લેવા ગયા છે તો તમારી નજર પહેલા જાય. હજી હમણાં તો લીંબુ લઈને તો નીકળી. ખબર નહીં ક્યાં વહી ગયા છે. હવે તે ગોળ વગરની દાળ ખાઈ છે બીજું છે.